છોટાઉદેપુર પ્રભારી મંત્રી મનીષાબેન વકીલે ભાટપુરના પાયાના કાર્યકરોની મુલાકાત લીધી, સોનેરી ફર્નિચરની કળામાં હાથ અજમાવ્યો। છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી મનીષાબેન વકીલે આજે સંખેડા તાલુકાના પ્રવાસ દરમિયાન સંગઠન અને સ્થાનિક કળાનો અનોખો સમન્વય સાધ્યો હતો। મંત્રીએ ખાસ ભાટપુર ગામે ભાજપના પાયાના અને પીઢ કાર્યકર્તા એવા મંગુભાઈ પટેલ અને જશુભાઈ પટેલના નિવાસ સ્થાને જઈ તેમના ખબર અંતર પૂછ્યા હતા। આ ભાવુક મુલાકાત દરમિયાન જૂના જોગીઓએ પક્ષના શરૂઆતના સંઘર્ષમય દિવસોના સંસ્મરણો તાજા કર્યા હતા। તેમણે મંત્રી સમક્ષ રજૂઆત કરી હતી કે જ્યારે ભાજપ સંઘર્ષના સમયમાં હતો ત્યારે કેવી કપરી પરિસ્થિતિઓ અને મુશ્કેલીઓ વેઠીને સંગઠનને મજબૂત બનાવ્યું હતું। મંત્રીએ આ પાયાના કાર્યકરોની પક્ષ પ્રત્યેની અતૂટ નિષ્ઠાને બિરદાવી હતી। ત્યારબાદ મંત્રીશ્રીએ સંખેડા સુથાર સમાજની વાડી ખાતે સખી મંડળની બહેનો સાથે બેઠક કરી હતી। આ મુલાકાત દરમિયાન મંત્રીએ વિશ્વ પ્રસિદ્ધ સોનેરી ફર્નિચરની વર્ષો જૂની કળા વિશે લંબાણપૂર્વક અને ઝીણવટભરી માહિતી મેળવી હતી। મંત્રીએ આ ફર્નિચર કેટલું જૂનું છે, તેનું નિર્માણ કેવી રીતે થાય છે અને તેના પર કરવામાં આવતા પરંપરાગત લેકર કામની પૃચ્છા કરી હતી। ખાસ કરીને પહેલાના સમયના પરંપરાગત ફર્નિચર અને અત્યારના આધુનિક યુગમાં તેમાં આવેલી નવીનતા અને બદલાવ વિશે કારીગરો સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી। આ તકે મંત્રી પોતે પણ કલાકારના રંગે રંગાયા હતા અને સોનેરી ફર્નિચર પર બારીકાઈથી કલરકામ કરવા માટે પોતાનો હાથ અજમાવી જોયો હતો। મંત્રીની આ મુલાકાતે સ્થાનિક કારીગરો અને સખી મંડળની બહેનોમાં નવો ઉત્સાહ પૂરો પાડ્યો હતો। અમે સંખેડા વિધાનસભાનો પ્રવાસ કર્યો, અલગ અલગ જગ્યાએ જવાનું થયું, જૂના કાર્યકર્તાઓ જે પાર્ટી સાથે સંકળાયેલા છે એમને પણ મળવાનું થયું અને જૂની યાદો પણ એમને ખૂબ વગોડી અને કેવી રીતે ભારતીય જનતા પાર્ટી અહીંયા મજબૂત થઈની પણ વાત। સાથે સાથે આજે સંખેડા ખાતે જે વર્ષો જૂનું લગભગ 100 વર્ષથી પણ વધારે જે ફર્નિચર આખા દુનિયામાં વખણાય છે એ જગ્યા પણ આજે સખી મંડળની બહેનો દ્વારા જે ખૂબ સારી રીતે કામગીરી થઈ રહી છે ત્યારે અને સુથાર સમાજના જે બહેનો છે અને ભાઈઓ છે જે રીતે અલગ અલગ ફર્નિચર સંખેડાનું બનાવે છે અને જેની ડિમાન્ડ ના માત્ર આખા દેશમાં પણ દેશની બહાર અલગ અલગ રાજ્ય જે દુનિયામાં અલગ અલગ દેશોમાં પણ થઈ રહી છે એની ડિમાન્ડને જોતા પણ આજે અહીંયા આવી અને આનંદ થયો। જે રીતની કારીગરી આ લોકો કરે છે લાકડાને ખૂબ સારો આકાર આપીને એને ખાસ જે કલરથી એને ડિઝાઇન કરવામાં આવે છે એ જોતા ખૂબ આનંદ થયો અને મોટા પ્રમાણમાં ના બલકે બહેનો ભાઈઓ પણ બહેનો પણ સાથે આમાં મદદરૂપ રહે છે અને આજે સંખેડાનું ફર્નિચરને આગળ વધારવા અને જૂની પરંપરાને કાયમી રાખવા માટે જે પ્રયાસો આ કુટુંબો દ્વારા કરવામાં આવ્યો છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું।